ગેમ ઝોન આગકાંડને આજે 4 દિવસ થયા. પરિજનો હજુ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર સ્વજનના મૃતદેહ માટે રાહ જોઈને ઊભા છે. જેમ જેમ ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે એમ ઓળખ કરીને પરિવારને મૃતદેહ સોંપાઈ રહ્યા છે. પણ મૃતદેહ જોઈને પરિવારજનો જે આક્રંદ કરી રહ્યા છે એ કંપારી છોડાવે એવું છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં દુર્ઘટનામાં વીરપુરના યુવકનું મૃત્યુ થયું. મૃતક યુવાનનો ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો. અને આ દ્રશ્યો આપણા હૃદયના ધબકારા પણ ચૂકાવી દે એવા છે. હૈયાફાટ રુદન પરિવારજનોનું અસહ્ય છે. યાત્રાધામ વીરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવાનનું મૃત્યુ થયું. વીરપુરમાં માતાનો એકનો એક દીકરો અને 4 બહેનોના કાળજાનો કટકો આગકાંડમાં લોકોને બચાવવા ગયો અને મૃત્યુ પામ્યો. મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી સામે આવી. આગ સમયે જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો. પરિવારજન ગેમિંગ ઝોનમાં જિગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હોવાની માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ ગઢવીના મૃતદેહને પોતાના નિવાસસ્થાન વીરપુરમાં લવાયો. જિગ્નેશ ગઢવીના પરિવારનું હૈયાફાટ રુદન વીરપુરમાં શોક છવાયો. અગ્નિકાંડ દુર્ઘટનામાં 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી અને હવે પરિવારે આ લાડકવાયા દીકરાની છત્રછાયા પણ ગુમાવી. જિગ્નેશ ગઢવીની અંતિમ ક્રિયા યાત્રાધામ વીરપુરમાં સ્મશાન ગૃહમાં કરાઈ. જેતપુર મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા. યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મૃતકના પરિવારજનોની એક જ માંગ છે કે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે. પરિવારનું ગુજરાન જેના પર ચાલતું હતું એ મોભી કહી શકાય એવા યુવાન પુત્રનું મોત થયું. એ માતા અને બહેનો પર શું વીતી હશે? સાંભળો પરિવારજનોની વ્યથા. જિગ્નેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિગ્નેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વયા જાઓ, અહીંયા આગ લાગશે, એવું જિગ્નેશભાઈ કહેતા હતા. પછી ત્યાંથી એને એક ભાઈએ, બીજા ભાઈએ, જે મેનેજર કે કોઈ બી હશે, અમે એને નથી ઓળખતા, એ ભાઈ એમ કીધું કે જિગ્નેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો. એટલે જિગ્નેશભાઈ 2-4 છોકરાઓને તો બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા. પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા, બીજા માણસોને બચાવ કરવા ગયા ને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો. એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે. અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિગ્નેશભાઈ ઉપર ફિટ થઈ ગયા. પહેલા એ લોકોએ તો 7-8 જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. એ સિવાયની પબ્લિક જે ત્યાં જોવા આવી હતી, વિડીયો ઉતારવા આવી હતી, એને જિગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાઓ, અહીંયા બ્લાસ્ટ થાય. પછી જિગ્નેશભાઈ ઉપર નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની. જિગ્નેશભાઈ ત્યાં નોકરી કરતા હતા, 20 દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈ ત્યાં. અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા, ઉપર 2nd ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા. ઘરમાં 5 દીકરીઓ, એક એની વાઈફ, એનો સન છે 10 વર્ષનો, એના મમ્મી છે, એ બી અત્યારે વિડો છે. અને એને બી અત્યારે તકલીફ દવા છે, દવા ચાલુ છે. એના ઘરમાં એકને એક કમાવા વાળો માણસ હતો આ. અને એક હેન્ડીક્રેફ્ટ છે જે બેન, એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેફ્ટ છે, 20-22 વર્ષના છે. એનું આખું ઘર ગુજરાન જિગ્નેશભાઈ ઉપર ચાલતું હતું. અમે એવું કહેવા માંગીએ છીએ કે જે તમે બી પરિણામ, જે આનું જે સંચાલકો છે કે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી આજે ફેમિલીના બધી લાગણીઓ દુભાણી છે. અત્યારે કારો કોપ રહે છે સાહેબ, તમે જોવો તો ખરા.